મહારાજની જય, સત્ય સનાતન સતી ધર્મની જય। તો સદગુરુના શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ આપજો તો પ્રેમ રસ અમૃત સ્વાદ। તો સમજણ વગરનું જીવવું અને જીવો વરસ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર। સદગુરુ મહારાજની જય। તો સદગુરુના શરણે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવ્યા છે। તો આપણે ગુરુ પૂર્ણિમાનું મહત્વ બહુ ઊંચું છે, કારણ કે દર વર્ષમાં એક વર્ષે આવે છે। દર વર્ષે આપણે એકવાર સતી સતી ને પ્રેમી હંસો ભેગા હળી મળીને પ્રેમ ભાવથી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એકવાર એનો મહિમા આવે છે। તો ગુરુ પૂનમનો મહિમા મોટો કીધો છે, એનો કોઈ મુખે વર્ણન કરાય શકતું નથી। તો એનો મહિમા અપરંપાર છે। તો કીધું કે જતી અને સતી એને હંસો પ્રેમી હંસો। તો હંસ કોને કીધા કે હંસ સાસા મોતી સણે શું કરે? સાસા મોતીનો સારો કરે। તો હંસ હોય ઈ સારો સણે, તો જી સાસા મોતીનો સારો સણે તો સાસુ મોતી છે ઈ સારો સણીને આપણે ઘરે લઈ જાવી। તો આ મોતી છે એને શું કરવાનું કયો કે એને આપણે મોતી લઈને ડાબલીમાં મૂકી દઈએ કે કબાટમાં મૂકી દેવી તો એનું કાંઈક મૂલ થાય એવું નથી, પણ એ મોતી જો મુંગટમાં મઢાઈ જાય ને તો એની કિંમત થાય, એનો ભાવ થાય અને એની આમ ઓલી થાય એમ। અને બીજું કે આપણે એવું શબ્દરૂપી સંતો મહાપુરુષો ના મુખેથી આ શબ્દ અમૂલક મોતી વરસી રહ્યા છે। તો એમાંની એક મોતી શબ્દરૂપી મોતી લઈ લેશું, જો જીવનમાં ઉતરી જશે ને તો બેડો પાર થઈ જશે। અને મહારાજે પ્રથમ પહેલા કીધું કે ઘરમાં ધણીને ધમકાવે અને બહાર પડે શાણી। તો બહુ સરસ વાત કરી, મને એ શબ્દ બહુ લાગ્યો કે ગુરુ મહારાજે મને જ કીધું। હું એવું માનું છું કે મને જ કીધું, પણ કીધું ને કે જતી સતીના એક મતા ઈ જગતમાં સતા કોઈની તાકાત નથી કે જતી ને સતીનો જો પ્રેમ અને ભાવ ને એક મત હોય ને તો આ જગતની અંદર કોઈની તાકાત નથી કે તમને કોઈ આડાવળો શબ્દ કહી શકે કે કોઈ મારું તારું આ તે કહી શકે, પણ જતી સતીના એક મતા હોય ને તો ઈ સ્વર્ગમાં સતા છે। પણ સતા તો કોની છે? તો કઈ સતીની। તો સતી છે ને ઈ પતિને પ્રેમ અને ભાવથી સાસા હૃદયથી કે મારો પતિથી પરમેશ્વર ઈ જ મારો ભગવાન, બીજા જગતની અંદર ભાઈ બાપ સમાન છે। બીજું કે આ સતી સતીના પ્રેમનો કોઈ પાર આવે એવું નથી, કોઈ વર્ણન કરાય એવું નથી। આ સદગુરુ મહારાજે આપણને આ પ્રેમ પ્રગટ કરી દીધો છે। ત્યારે આપણે કેવી સેવી કે આજ તો આપણે કેટલા પ્રેમ ને ભાવથી મળ્યા, જતીને સતીને હંસાને કેટલો પ્રેમ ને કેટલો ભાવ, પણ આવો ભાવ કાયમ રહેતો હોય તો કેટલો આનંદ આવે। અમે બેઠા બેઠા બેન કહેશે, પૂનમબા કહેશે કે આજ તો આનંદની હેલી ઉભરાણી છે કે કઈ આનંદ નથી માતો, પણ આવો આનંદ જો અહોનિશ રે। પણ આપણે કેવી કે આપણે ભક્તો બધા ભેગા થાય ને તારે આનંદ આવે, પણ આ આનંદ તો એકલા કરાય એવો છે। ગમે એ ધંધો કરતા હોય એનો અનુભવ થયો છે। તમે વિશ્વાસ સદગુરુ મહારાજ ઉપર વિશ્વાસ ને પ્રેમ ભાવ રાખો ને અને એને સમર્પિત કરી દો, તન મન ધન મારા સદગુરુને અર્પણ, હું કાંઈ સૌ નહીં, હું મને મારા સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો છે હું એક સૌ, અને એના ઉપર વિશ્વાસ મૂકી દો, ભરોસો મૂકી દો તો તમારા ધાર્યા કામ થશે, તમે કલ્પો એવું થશે, તમે વિચારો એવું થશે।
અને તમે જેવું ધાર્યું હોય એવું થાય. હું સાચી ઠોકીને કહી દઉં કે આ કલ્યાણ મહારાજની તાકાત છે. એનું બાનું પહેર્યું છે કે આનું કોઈ મૂલ થાય એવું નથી. પણ આપણે શું કે દેખા દેખી વધી ગઈ કે ઓલી કરે તો કરવું, ઓલી કરે તો કરવું, અને કરે એને કરવા દેવું નહીં. આ તો સત્ય કહેવાનું છે. અને જે બોલે છે મારો ગુરુ મહારાજ બોલે છે. મને કોઈની ડર નથી, કોઈનો તાકાત નથી. મેં તો મારા ગુરુ મહારાજનું બાનું પહેર્યું છે. મને કોઈની, અને મારો પતિ પરમેશ્વર છે, એ મારી સાથે છે. મને કોઈનો ડર નથી. પણ આપણે એક વિશ્વાસ હોવો જોવે સદગુરુ માથે, અને આપણા પતિના ભરોસે હાલવું જોવે. અને એ સતીનો પ્રેમ ભાવ ક્યારે પ્રગટ થાય ખબર? કે સતીની તાકાત હોવી જોવે કે એના શબ્દનું મૂલ કરવું પડે, એના ડગલે ડગલું ભરવું પડે, એના વસને હાલવું પડે. તારે એના આપણી ઉપર પ્રેમ જાગે અને આપણને એની ઉપર જાગે. આ કઈ માય કાંગલાની વાતો કરવાની નથી. આ તો પતિને સાથ આપવાનો છે અને પતિને પત્નીને સાથ આપવાનો છે. ત્યારે આપણે આ ભજન થશે. અને આપણને કોઈ જો સદગુરુ મહારાજે શબ્દ આપ્યો છે ને એ સત્ય છે. મને કોઈ ઊંચી વાત કરતા આવડતું નથી, પણ મેં તો એક વિચાર સમજીને કરી લીધો છે કે મને મારા ગુરુ મહારાજે આપ્યું છે ને એ સત્ય છે. હવે જગતને કેવું હોય તો કે, પણ આ બાનાની લાજ જાશે નહીં અને મારો સદગુરુ જાવા દેશે નહીં. તો બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય ને તો માફ કરજો. બોલો સદગુરુ મહારાજની.